મોડાસાના સાકરિયા ગામના સાંકળેશ્વર મહાદેવ મંદિરે શિવરાત્રી પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી। સમગ્ર અરવલ્લી જિલ્લાનું આ એકમાત્ર શિવાલય છે જે બદામી રંગનું અને સ્વયંભૂ પ્રગટ થયેલું રુદ્રાક્ષ શિવલિંગ તરીકે પ્રચલિત છે। વહેલી સવારથી જ સાંકળેશ્વર મહાદેવ મંદિર હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠ્યું। શિવરાત્રીના દિવસે મહાદેવની પાલખીની તમામ ગ્રામજનોના ઘરે પધરામણી કરવામાં આવી છે। શિવજીની પૂજા અર્ચના આરતી કરીને ગ્રામજનો ધન્યતા અનુભવે છે। સાકરિયા ગામમાં શાંતિ સુખાકારી આરોગ્ય અને ગામ પર કોઈપણ પ્રકારની તકલીફો ન આવે તે માટે પાલખી કાઢવામાં આવે છે અને મહાદેવની પ્રાર્થના કરીને શિવરાત્રીની ઉજવણી થાય છે। અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં આવેલું અતિ પ્રાચીન શિવજીનું મંદિર એટલે સાંકળેશ્વર મહાદેવ મંદિર। સાંકળેશ્વર મહાદેવ મંદિર એ પાંડવ કાળનું પુરાણું મંદિર છે અને આ પુરાણા મંદિરની અંદર વર્ષોથી અમે આ શ્રદ્ધા અને આસ્થાથી જે ટકી રહી છે એનું કારણ એ છે કે પાંડવ કાળના મંદિરમાં એક રુદ્રાક્ષ શિવલિંગ છે અને ભાગ્યે જોવા મળતું બદામી કલરનું રુદ્રાક્ષ શિવલિંગ અહીં આસ્થાનું પ્રતીક સમાન બની રહ્યું છે। આખા વર્ષ દરમિયાન ખાસ કરીને શ્રાવણ માસમાં અહીં રુદ્રાભિષેક થાય છે અને અહીં અતિરુદ્રનું આયોજન થાય છે। ખૂબ સુંદર રીતે ભક્તોનું ઘોડાપુર ઉમટે છે અને આ શિવલિંગના દર્શન કરવા માટે ખાસ કરીને શિવરાત્રી અહીં મેળા જેવું વાતાવરણ નિર્માણ થાય છે અને ગામમાં ઘરે ઘરે આ પાલખી યાત્રા નીકળે છે અને સૌ ભાવભેર એમાં જોડાય છે। આ અતિ રુદ્ર અને અતિ પ્રાચીન એવું આ સાંકળેશ્વર મહાદેવનું મંદિરની આસ્થા સાથે અહીં આજુબાજુની જિલ્લાની જનતા પણ જોડાયેલી છે અને ભક્તો ખૂબ મોટી સંખ્યામાં દર્શનાર્થે અહીં શિવજીના દર્શનાર્થે પધારે છે અને રાત્રે અહીં મહાઆરતીનું આયોજન થાય છે અને સુંદર એક ભવ્ય આરતીના સાથે ભક્તો પ્રસાદ સાથે છૂટા પડે છે। અને ત્યાંથી અમે સ્પેશિયલી અમારા ગામમાં સાંકળેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે જે સ્વયંભૂ મંદિર છે, સ્વયંભૂ શિવલિંગ છે અને આ સ્વયંભૂ શિવલિંગની વર્ષની એકવાર બાબા દર્શન માટે ગામમાં ઘરે ઘરે આવે છે અને એની પાલખી નીકળે છે। એ પાલખીમાં હાજરી આપવા માટે હું અહીંયા સ્પેશિયલ અમદાવાદથી આવ્યો છું। આવા અમારા અહીંયા ઘણા આજુબાજુના ગામથી અને દૂર દૂરથી પણ ભક્તો આવ્યા છે અને ભક્તો આ પાલખી યાત્રાની અંદર જોડાય છે અને એ પાલખી યાત્રામાં ભગવાન શિવને પ્રાર્થના કરવામાં આવે છે કે ગામની અંદર સુલેહ જળવાઈ રહે અને શાંતિ જળવાઈ રહે અને બધા સુખાકારીમાં રહે એના માટે અમે આ બાબાને ઘર ઘર પાલખીનું ત્યાં આગમન કરવામાં આવે છે અને બધા ધ્યાનથી પૂજા કરે છે અને પૂજા અને પ્રાર્થના આરતી કરી અને દાદાને પ્રાર્થના કરે દરેક સારા આરોગ્ય માટે અને સુખાકારી માટે દાદાને વર્ષમાં એકવાર અહીંયા આવતા જોઈ અને લોકો આનંદ પામી જાય છે અને ઘેર ઘેર તૈયારીઓ કરવામાં આવે છે સારી રીતે અને અહીંયા ઘણા બધા ભક્તો સામેલ છે ને આગળ પાલખી પણ હવે રસ્તામાં નીકળેલી છે એ ગામમાં ફરે છે અને અમે લોકો આનંદથી આખો દિવસ અહીંયા ધામધૂમથી આ ઉત્સવ મનાય શિવરાત્રી મહાપર્વ મનાવીએ છીએ અને સાંજે મહાઆરતી થાય છે ત્યાં મહાદેવ મંદિરની અંદર અને બધા ત્યાં જઈ અને પ્રસાદ લઈ મહાઆરતી કરીને પછી ત્યાંથી છૂટા પડે છે। સાંકળેશ્વર મહાદેવમાં દર સાલની જેમ આ સાલ પર દર વર્ષે ગામમાં શોભાયાત્રા પાલખી સ્વરૂપે નીકળે છે અને ઘેર ઘેર શંકર દાદાની પધરામણી કરવામાં આવે છે અને દરેક જગાએ લોકો પૂજા અર્ચના કરી પોતાના આરોગ્ય સુખાકારી માટે ભગવાનને પ્રાર્થના કરે છે। હવે દર વર્ષની જેમ દરેક ગામમાં ઘેર ઘેર પાલખી યાત્રા નીકળે છે અને આ શિવલિંગ બહુ જ પ્રચલિત છે, જૂનું વર્ષો પુરાણું સ્વયંભૂત પ્રચલિત છે।